નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા ધમાકેદાર વિડીયોની અંદર। તો ફરી પાછા આપણે આવી ગયા છે એવી વાડીએ, કેમ કે આપણી વાડી આવવાનું છે હાર્વેસ્ટર, કેમ કે હાર્વેસ્ટર એટલે કે ઘઉં કાપવાનું થ્રેશર આવવાનું છે। તો આપણે હવે ઘઉં કાપવાના છે। તો ભાગ્યા આજે જે આડા પડી ગયા છે એ કાઢે છે। તો હવે ઈવડા એ વાટી લે જે આડા પડ્યા છે એ પછી હમણાં આવશે એટલે કાપી નાખીએ આપણે। તો ટ્રેક્ટરે આવવાનું છે, એમાં ભરીને પછી આપણે આ વાડી તળમાં નાખવાના છે। તો એ પછી આપણે નાખી દેવી। તો અત્યારે જે આડા પડ્યા છે ઈવડા એ લેવરાઈ લેવી આપણે। બતાવું તમને કઈ રીતે લેવી છે જે આડા પડ્યા છે એ। તો મિત્રો આપણે હવે હાર્વેસ્ટર આવી ગયું છે અને કાપવાનું ચાલુ કરી દીધું છે। તો હવે જોરદાર કપાય છે। તો થોડાક આડા પડી ગયા છે, હવે એના લીધે થોડાક વેરાય છે। તો હવે કાંઈ વાંધો નહીં, જે હવે વેરાય પાછા નાખતા જાઉં એટલે હવે કાઢવાનું ચાલુ કરી દીધું છે। તો હવે આ રીતે કાંઈક હાલે છે, કઈ રીતે હાલે જરા કોમેન્ટ કરી દેજો। ભાઈ ઓલું ઊંચું કરો અત્યારે જરાક રાખો તો ઓલું ન જોઈ તું કહો। આપણે હવે કમ્પ્લીટ ઘઉં નીકળી ગયા છે અને હવે હાર્વેસ્ટર બહાર કાઢે છે। તો હવે આમાં થોડુંક હલવાનું છે ઝાંપે આપણે। તો હવે વાહેલું આપણે છોડી નાખેલું છે ઈવડાએ અને પછી બહાર કાઢે છે। તો હજી તો ટાયરમાં ભરાણું છે। આપણને બીક લાગે છે ક્યાંક ઝાપો પાડે નહીં, લકા આપણે ઝાપો રિપેર કરવો જોઈએ। તો આપણા ઘઉં તો કમ્પ્લીટ નીકળી ગયા છે, તો કમ્પ્લીટ ચોખ્ખા થઈ ગયા છે અને ભાગ્યા પાથરે છે। તો હવે આવડાનું હલવાનું છે, કટર હલવાનું। તો હવે કાઢે છે, બતાવું હવે તમને કઈ રીતે કાઢે છે એ।
તો મિત્રો આપણે હવે હાર્વેસ્ટર વયું ગયું છે અને આપણે જે ઘઉં હતા એ બધા પોળા પાડી દીધા છે. તો હવે કોમેન્ટ કરી નાખજો કેટલાક ઘઉં હશે તમારા અંદાજે. 2 વાર ઠેલવા, 3 વાર ઠેલવા અને ત્રીજી વાર અડધું હતું અને 2 વાર આખું. તો કેટલા હશે જરાક કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે આ પોળા કરી દીધા છે. તો હવે આ ગા દોઈને ઘરે જવા દઈએ આપણે.